નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એગ્રીકેતન વિલેજ ટુ સિટીમાં। આજે આપણે વાત કરશું કે ગુજરાતની અંદર બિન ખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકશે। મિત્રો, ગુજરાત ગવર્મેન્ટ ઘણા સમયથી જે આપણો ગુજરાત લેન્ડ રિફોર્મેશનનો એક્ટ છે, કાયદો છે, ગુજરાત જમીન સુધારણાનો જે કાયદો છે એમાં ધીમે ધીમે પરિવર્તનો લાવી રહી છે। હજી ગયા મહિને જ એક નવું પરિપત્ર જાહેર કરીને જે ખેડૂત ખાતેદાર છે એને નવી વારસાઈ પડાવી હોય તો અમુક પ્રકારના કાગળિયાની જરૂર પડશે નહીં, આવો એક જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું। ત્યારબાદ જમીનની બાબતમાં એક અગત્યના સમાચાર ગઈકાલે ઉડીને સામે આવ્યા છે અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ઓથોરાઇઝ રીતે એવું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે ગુજરાત ગવર્મેન્ટ જમીન મહેસૂલ કાયદાની અંદર નવા પરિવર્તનો લાવી રહી છે। આ પરિવર્તનો શા માટે લાવી રહી છે અને બિન ખેડૂતો શા માટે ખેતીની જમીન હવે પછી ખરીદી શકશે એ બાબત જાણવા માટે બની રહેજો મારા વિડીયોમાં। નમસ્કાર ખેડૂત મિત્રો, આ જે આપણે વાત કરીએ છીએ ગુજરાત લેન્ડ રિફોર્મેશન એટલે એક્ટમાં જે સુધારો આવી રહ્યો છે, ગુજરાત જમીન મહેસૂલ કાયદાની અંદર જે પરિવર્તન આવી રહ્યું છે એમાં અત્યાર સુધી આઝાદીથી અત્યાર સુધી એવું હતું કે ખેડૂત ખાતેદાર છે એના વંશ વારસાના લોકો જ ખેતીની જમીન ખરીદી શકે। એટલા માટે જે બિન ખેડૂત લોકો હતા એ વારંવાર અલગ રીતે પ્રયત્નો કરીને ખેતીની જમીન પોતાના નામે કરવા માટે પ્રયત્નો કરતા। એમાં એમણે ઘણા પ્રયાસો ટ્રસ્ટ દ્વારા પોતાની પાસે જમીન લે, વિલ વારસો કરીને જમીનો લે, અથવા તો કોઈ વગ ધરાવનાર વ્યક્તિ પોતાની રીતે વગથી ગુજરાત ગવર્મેન્ટમાં જઈને પોતાના નામે જમીન કરાવતા અને આ બધા કેસો છે એ કોર્ટ સુધી જતા હતા। પરંતુ પંજાબ, હરિયાણા કે અન્ય રાજ્યો, સિક્કિમ, ગોવા છે કે આવા બધા રાજ્યોની અંદર જે જમીન સુધારણાનો કાયદો છે એ કાયદા પ્રમાણે હવે ગવર્મેન્ટ કરવાનું વિચારી રહી છે। મિત્રો, જમીન દરેક વ્યક્તિ પાસે સંપત્તિ વધે એટલે દરેક વ્યક્તિને જમીન પ્રત્યે મોહમાયા ઉપજે છે અને બિન ખેડૂત હોય છે, બિન ખાતેદાર વ્યક્તિ હોય છે એને પણ જમીન લેવાનું મન થતું હોય છે। ત્યારે આ બાબતે શું કરવામાં આવી રહ્યું છે તો કે બિન ખાતેદાર વ્યક્તિ હોય એ ખેતીની જમીનને એને કરાવી નાખે છે। એને કરાવ્યા બાદ પોતાના નામ ઉપર લે છે, એટલે કે ખેતીની જમીનો ધીમે ધીમે ઘટતી જાય છે, એને થતી જમીનોની સંખ્યા વધતી જાય છે। બીજું, લેન્ડ કોન્ટ્રાક્ટથી ઘણા લોકો ખેતી કરી રહ્યા છે। આવા લોકોને ખેતી કરવા માટે ખેડૂતો પાસે જવું પડે છે અને એમની પાસેથી ભાડા પટ્ટા ઉપર જમીન લઈને ખેતી કરવી પડે છે। ઘણી વખત એમાં પણ કાયદાની આટી ગૂંટી અને ગૂંચ ઊભી થાય છે અને જેથી કરીને એ લોકો ખેતી કરી શકતા નથી। તો જમીન એટલે કે ખેતીની અંદર નવો સોર્સ ઊભો થાય, ખેતીની અંદરનું ઇન્વેસ્ટમેન્ટ વધે, ખેતીની અંદર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળે, બાગાયતી ખેતીને પ્રોત્સાહન મળે, આવા 4-5 રીઝનો રજૂ કરીને ગવર્મેન્ટ બિન ખાતેદાર ખેડૂતોને પણ હવે પછી જમીન વેચી શકાશે આવો એક કાયદો અસ્તિત્વમાં લાવવા માટે જઈ રહી છે। કાયદા પાછળના મુખ્ય મેં તમને જે હેતુઓ કીધા છે એ હેતુઓ ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે કે ભાઈ ધીમે ધીમે બિન ખેતીની જમીનો વધતી જાય છે, એટલે કે એને કરાવવાના નોન એગ્રીકલ્ચર કરાવીને બિન ખેડૂત હોય છે એ પોતાના ખાતે જમીનો લઈ રહ્યા છે। આને કારણે વાવેતર વિસ્તારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। સેકન્ડ કારણ એવું છે કે જેમને ઓર્ગેનિક ખેતી કરવી છે, જેમને પ્રાકૃતિક ખેતી કરવી છે, જે એગ્રી સાયન્સ ભણેલા છે અને એ ફિલ્ડમાં જવું છે, એ લોકો પાસે જમીન નથી, તો એમણે ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે જવું પડશે અને ઘણી વખત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટેના રૂલ્સ રેગ્યુલેશન એવા હોય છે કે ખેડૂતો એમની સાથે સહમત થતા નથી। પરિણામે જે લોકો ઓર્ગેનિક ખેતી કે પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે એમને જમીનોની પૂરી વ્યવસ્થા મળતી નથી। આ વ્યવસ્થા એમને મળી રહે એટલા માટે થઈને બિન ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન લઈ શકશે આવો મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ગવર્મેન્ટ જઈ રહી છે। આ બીજું કારણ છે। ત્રીજું કારણ એવું છે
કે ગામડાઓની અંદર વંશ વારસા અને વિલ પ્રમાણે જે જમીનો મળી રહી છે એમાં ધીમે ધીમે ટુકડા પડી રહ્યા છે. 4 પેઢી પહેલાં 50 વીઘા જમીન હોય તો એના વંશવારસામાં 2 કે 3 સંતાનો હોય તો બધાના ભાગે 15-20 વીઘા જમીન આવે. વળી એના દીકરાઓ થયા તો એના ભાગે 5-10 વીઘા આવે. એના દીકરા થયા તો 5-5 વીઘાની જમીન આવે. એના દીકરા અત્યારે હોય તો 2.5 વીઘા જમીન આવે છે. તો 2.5 વીઘાના ટુકડાની અંદર કોઈ ખેતી કરી શકે એમ નથી. અને ગામડામાં બીજું એવું છે કે ખેતી, જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે એમાંના ખેડૂતો છે એ નવી જમીનો લઈ શકે એવી વ્યવસ્થા એમની પાસે નથી. તો આવી જમીનો કોણ ખરીદે? તો કે જે બિન ખેડૂતો છે, શહેરમાં વસી રહ્યા છે, જેમની પાસે નાણાંની વ્યવસ્થા છે, આર્થિક વ્યવસ્થા છે, એ લોકો આ જમીન ખરીદી શકે એમ છે. પરંતુ બિન ખેડૂત હોવાને કારણે એ આ જમીન ખરીદી શકતા નથી. આવું ત્રીજું કારણ ગવર્મેન્ટે બતાવીને છેલ્લે ફાઇનલી એવું નક્કી કર્યું છે કે બિન ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકશે. આનો મુખ્ય ઉદ્દેશ કદાચ અલગ હોઈ શકે, પરંતુ ફાઇનલી તો એવું છે કે જે લોકો પાસે આર્થિક વ્યવસ્થા ખૂબ સારી છે એ લોકોને ગવર્મેન્ટ જમીન આપવા માંગે છે. આ મુખ્ય ઉદ્દેશ્ય છે. એટલે ધીમે ધીમે ખેતીને પણ વ્યાવસાયીકરણમાં લઈ જઈને મોટા ઉદ્યોગપતિઓને સોંપવા માટેની એક પ્રોસેસ શરૂ થઈ રહી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. એટલે ખેતી પણ ઉદ્યોગ બેઝ થવા લાગશે. 2 વર્ષ પહેલાં જે કેન્દ્ર સરકારે ખેતી માટેના બિલ લાવેલી હતી અને ખૂબ બધો એને અગેન્સ્ટ કરીને ખેડૂતોએ બિલ પાછા લેવડાવેલા. આ ફરી વખત ગુજરાત ગવર્મેન્ટ ખેડૂતોને હક છીનવીને કદાચ ઉદ્યોગોને જમીનો આપવા માંગે છે. મોટા ધન સંપત્તિવાન લોકોને આ જમીન આપવા માંગે છે એવું કહી શકાય. પરંતુ સાથે સાથે જે લોકો પોતાની નાની એવી જમીનો છે ને ખેતી કરવા જઈ શકતા નથી અને પોતાની જમીન વેચીને પોતાનો ધંધો કોઈ જગ્યાએ સેટ કરી શકે છે, એવા લોકો માટે આ નિર્ણય છે એ આશીર્વાદરૂપ નીવડશે. કારણ કે પોતાની જમીન છે એ લોકો વેચી શકશે અને એનો ખરીદનારા પણ એને માર્કેટમાં મળી શકશે. અને આ નિયમ જ્યારથી લાગુ પડશે ત્યારથી જ ગુજરાતની જમીનોના ભાવ છે ખૂબ બધા ઊંચકાઈ જશે. એટલે ગુજરાતની જે મહેસૂલ છે એ મહેસૂલની અંદર પણ એ તિજોરીઓ છલકાઈ જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આના કારણે ગવર્મેન્ટને એક વધારાની ઇન્કમ પ્રાપ્ત થઈ શકશે એવું પણ આપણે ચોક્કસ કહી શકીએ. મિત્રો, આ નિર્ણય સારો છે કે નથી સારો એ તો આવનારું ભવિષ્ય બતાવશે. આવનારા ભવિષ્યના 10, 15 કે 25, 50 વર્ષ વીતશે પછી બતાવશે. પણ ખરેખર નિયમ એવો છે કે જેમણે ખેતી કરવી નથી અને જેમણે ખેતી કરવી છે એમની પાસે જમીન જવી જોઈએ. પછી ભલે ઉદ્યોગપતિ હોય કે નાનો ખેડૂત હોય, બિન ખેડૂત વ્યક્તિ પણ જો ખેતી કરવા માંગે છે તો એની પાસે જમીન જવી જોઈએ અને જમીન ખરીદી એક તો હોવો જોઈએ. તો આજે આપણે આ વિડીયોમાં આટલી ચર્ચા કરી. જમીન ખરીદવા બાબતે કે વેચવા બાબતે આ નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય, આપના પ્રતિભાવો આપની કમેન્ટ દ્વારા ચોક્કસ રજૂ કરજો મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.